આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યું છે। તો અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીમાં ઘટાડો થયો છે। અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો ઉંચકાયો છે। રાજ્યભરમાં તાપમાન 13 ડિગ્રીથી 20 ડિગ્રી પહોંચ્યું છે। સુરતમાં 20 ડિગ્રી તો ડીસામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યું છે। અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો ઉંચકાયો છે। તો રાજ્યભરમાં તાપમાન 13 ડિગ્રીથી 20 ડિગ્રી નોંધાયું છે। સુરતમાં 20 ડિગ્રી તો ડીસામાં 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે। તો ઠંડીનો ચમકારો ઓછો થયો છે। અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો ઉંચકાયો છે। રાજ્યભરમાં તાપમાન 13 ડિગ્રીથી 20 ડિગ્રી પહોંચ્યું છે। તો સુરતમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ડીસામાં 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો ઠંડીનું જોર ઘટ્યું છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સરફરાજ નાગોરી લાઈવ જોડાઈ ગયા છે અમારી સાથે। જી, અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યું છે, શું માહિતી? નિશ્ચિતપણે સ્મિતા, આપને જણાવી દઉં કે છેલ્લા 2 દિવસોથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યું હોય તો સ્પષ્ટ દેખાય છે। પારો ઉંચકાયો છે। પહેલાં જ્યારે 8-10 ડિગ્રી સુધી તાપમાન ગગડી ચૂક્યું હતું, ત્યારે છેલ્લા 2 દિવસોથી તાપમાન એ 13થી 20 ડિગ્રી વચ્ચે રાજ્યભરમાં જોવા મળી રહ્યું છે। આજે સૌથી લઘુત્તમ તાપમાન જે છે એ ડીસામાં 12 ડિગ્રી જેટલું નોંધાયું છે, જ્યારે અન્ય તમામ અમદાવાદ સહિતના તમામ જિલ્લાઓની અંદર તાપમાન જે છે એ 13થી 20 ડિગ્રીની વચ્ચે જોવા મળી રહ્યું છે। એટલે કુલ મિલાવીને અત્યારે વહેલી સવારે પણ લોકોને ઓછી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। સ્મિતા, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજ્યભરમાં તાપમાન 13 ડિગ્રીથી 20 ડિગ્રી સુધી પહોંચ્યું છે। તો વાત કરવામાં આવે તો ઠંડીનું જોર પણ ઘટ્યું છે। અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે। તો ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે। સાથે જ અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો ઉંચકાયો છે। રાજ્યભરમાં તાપમાન 13 ડિગ્રીથી 20 ડિગ્રી પહોંચ્યું છે। તો સાથે જ વાત કરવામાં આવે તો રાજ્યભરમાં તાપમાન 13 ડિગ્રીથી 20 ડિગ્રી સુધી નોંધાયું છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યું છે। ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે। અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો ઉંચકાયો છે। તો રાજ્યભરમાં તાપમાન 13 ડિગ્રીથી 20 ડિગ્રી નોંધાયું છે। તો ઠંડીનું જોર ઘટ્યું છે। અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે। ઠંડી ઓછી જોવા મળી છે। તો અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો ઉંચકાયો છે।